તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। તો આજે આપણે નાસ્તામાં બનાવશું ચણાના પુડલા અને નાસ્તામાં ભેગો ચા। તો ચાલો હવે બનાવીએ। પુડલા બનાવીશું અને પુડલામાં નાખશું લસણ અને તેને ખાંડી નાખશું, એકદમ ઝીણું કરી નાખશું। એકદમ ઝીણું 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 ખાંડી નાખવાનું। મરચાંને કાપીને સમારી નાખવાના અને પછી ખાંડવાના, જેથી પુડલો આપણો ફાટે નહીં। હું ડુંગળી બધું જ આમાં ખાંડીશ। મરચાં ખંડાઈ ગયા છે, હવે એમાં આપણે સમારેલી ઝીણી ઝીણી સમારેલી ડુંગળી છે 2 નંગ, એ પણ હવે એમાં ખાંડી નાખશું। તો સાવ એકદમ ઝીણું 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 ખાંડી નાખ્યું છે। અને હવે એમાં આપણે અડધું ટમેટું નાખશું, એ પણ આપણે ખાંડશું જ, કેમ કે મને ટમેટાનો સ્વાદ ઓછો ગમે છે એટલે મેં અડધું જ ટમેટું નાખ્યું છે। અને એકદમ ઝીણું સમારી લીધું છે। અને હવે આપણે ખાંડી નાખીએ ફટાફટ। જોયું આપણી સ્પીડ કેવી છે। એમાં સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર નાખ્યું છે અને એ પણ હવે ખાંડી નાખ્યું। હવે એમાં આપણે નાખશું ધાણા જીરું, દળેલા ધાણા જીરું 2 છે, 1 ચમચી, હળદર અડધી ચમચી, અને છેલ્લે આપણે આખા જીરું, આખું જીરું પણ નાખ્યું છે, અને છેલ્લે હિંગ નાખી। અને હવે છેલ્લામાં છેલ્લું ચટણી પણ નાખશું। અને હવે પાછું ખાંડી નાખીએ। એમાં નાખી દઈએ આપણે ચણાનો લોટ। 2 પુડલા બને એટલો જ ચણાનો લોટ લીધો છે। હવે આપણે આ ઝરણીથી એને મિક્સ કરી નાખશું, અને ઝરણીથી મિક્સ કરવાથી ઘણો ફાયદો થાય, ફટાફટ મિક્સ થઈ જાય અને કામ ફટાફટ થાય। અને જોતું એ પ્રમાણે પાણી નાખવાનું। અને હવે મિક્સ થઈ ગયું છે બધું, જોતા પ્રમાણે પાણી નાખ્યું છે અને એકદમ મસ્ત થઈ ગયું ગ્રેવી, ચણાના લોટનું રાબડું। આવી રીતે ધીમે ધીમે મિક્સ કરી નાખ્યું છે। અને તમે પણ આવજો ક્યારેક મારા હાથના પુડલા ખાવા। હું બહુ સ્વાદિષ્ટ બનાવું છું। છેલ્લે હું મેગી મસાલો નાખીશ। અને એક બાજુના ચૂલા ઉપર આપણે ચા મૂકી દઈ, તો એમાં આપણે નાખ્યું 1 ગ્લાસ પાણી, અને 2 ચમચી ખાંડ,
અને આમાં છે ભૂકી, તો 2 ચમચી ભૂકી, તો હવે ચા એક બાજુ તપે છે, તો તપવા દઈને આપણે બીજા ચૂલા ઉપર તવી મૂકી દઈએ, જેથી આપણે હવે પુડલા બનાવવાનું પણ ચાલુ કરી દઈએ. આ થોડીક તપવા દેવાની, અને પછી આપણે આ ગ્રેવી જોઈ લો કે એકદમ કેવી સરસ થઈ છે. રાબડું મીડિયમ, બહુ થઈ કઈ નહીં, બહુ ઓલું નહીં. તો એક પાવડું તેલ નાખ્યું છે, અને હવે આપણે એમાં નાખશું ચણાનું રાબડું. અને કેવું સહેલાઈથી એકદમ પથરાઈ જાય છે ને. ધ્યાન રાખવાનું, કેમ કે આપણા હાથમાં બળે, તેલ હોય ત્યારે પર, એટલે ધીમો તાપ કરી નાખ્યો છે ને. એક બાજુ ચા બને છે અને એક બાજુ પુડલો એક બાજુ શેકાઈ ગયો છે. તમે આવી રીતે કરો ને, જો તમારો પુડલો ન ફાટે એટલે સમજી લેવાનું તમારો પુડલો પરફેક્ટ બન્યો છે. અને આને ફેરવવામાં બહુ ધ્યાન રાખવાનું, કેમ કે સાડા ઉડે અને આપણા હાથમાં કે આપણે દાજી પણ જાય. જો સાઈડમાં જે ઉડ્યું ને એનાથી આપણે દાજી જાય, એટલે બહુ ધ્યાન રાખવાનું. અને એક બાજુ ચા થઈ ગયો છે, ચા પાકી ગઈ છે, ને એમાં નાખીશું આપણે દૂધ. કેમ કે હું પહેલાં કાવો ચા જ પાકવા દઉં અને પછી દૂધ નાખું છું. અને હું તો ચામાં રોટલી કે એવું કાંઈ નથી ખાતી. આજ પુડલાનો નાસ્તો બનાવ્યો છે, એટલે પુડલાનો નાસ્તો કરીશ. અને જો કેવું સરસ ગોલ્ડન કલર થઈ ગયો, મસ્ત મજાનો. 2 સાઈડ ગોલ્ડન કલર જ થઈ ગયો છે ને. હવે આપણે એના પ્લેટમાં કાઢશું. જોરદાર કલર પાકી ગયો છે ને. જોઈ લે, મસ્તીનો થઈ ગયો. એમણે જોઈને મોઢામાં પાણી આવી જાય. તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. તો તમે કેવી રીતે પુડલો બનાવશો એ મને જરૂર કમેન્ટમાં કહેજો. એક પુડલામાં જ આપણે વધારે તેલ નાખવાનું, પછી તો તમે અડધું પાવડું નાખો ને તોય હાલે. અને હું તો એમ જ કરું, પહેલાં એક પુડલામાં જ મારે વધારે જ તેલ હોય, અને પછી એનું તેલની બધું મિક્સ થઈ જાય, પછી બધા પુડલામાં અડધું પાવડું તેલ નાખું. આપણે 2 પુડલાનો ગ્રેવી કરી હતી, રાબડું ચણાના લોટનું. તો જો પરફેક્ટ 2 જ પુડલા બન્યા ને. અને જો કેવો સહેલાઈથી એકદમ પુડલો પથરાઈશ. મસ્ત મજાનું. એક બાજુ જો ચાય પાકીને ઉભરાવાની તૈયારી છે. માંડ પોગી અને ગેસ કરી દીધો ધીમે. અને આપણે બીજી તરફ જોયું તો હજી થોડોક હતો, પણ જો આમ ફરી જાય એટલે સમજી લેવાનું કે પુડલો તમારો પરફેક્ટ છે, એમાં કાંઈ વાંધો નથી. ચા આપણી બની ગઈ છે, પુડલા પણ બની ગયા છે. જો મેં થાળીમાં પુડલા લઈ લીધા છે, ચા ગાળો મેં કપમાં, અને હવે ચા નાસ્તો કરશું.
તો તમે પણ આજે આવી જાઓ. તો આજે આપણે નાસ્તો બની ગયો છે, તો હાલો ગરમા ગરમ પુડલા ખાવા અને ગરમા ગરમ ચા. તો આવી જાઓ બધાય. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. તો હું તો આવી રીતે પુડલા બનાવું છું, તમે કેવી રીતે બનાવશો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારો ખૂબ ખૂબ આભાર મારો લોંગ વિડીયો જોવા બદલ. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને જય માતાજી, જય ભીમ, બાય બાય.